નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મનોજ સ્નેક સેવરમાં આપનું સ્વાગત છે। અહીંયા પણ 3 રસલ વાઇપર જોયા છે ગામના લોકોએ, એટલે અહીંયા બોલાવ્યા છે વાડી વિસ્તારમાં। જે આ જગ્યાએ એક સાથે 3 રસલ વાઇપર દેખાયેલા છે, તો આપણે એને ત્રણેય રસલ વાઇપરને શોધવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને ત્રણેય રસલ વાઇપરને રેસ્ક્યુ કરીને અને સારી એવી જગ્યામાં આપણે એમને આઝાદ કરીશું, કારણ કે અત્યારે ઠંડીનો સમય છે, તેના મીટિંગનો સમય છે, એટલે અત્યારે 2, 3, 4 રસલ વાઇપર એક સાથે જોવા મળી શકે છે। તો આપણે ત્રણેય રસલ વાઇપરને એક સાથે આપણે રેસ્ક્યુ કરીશું। બતાવવામાં આવ્યું છે કે આ જગ્યાએ રસલ વાઇપર જોયેલા છે, તો આપણે એને પૂરી કોશિશ કરીને કાઢવાની કોશિશ કરીશું, કારણ કે અહીંયા બહુ ખડ છે, આજુબાજુ કપાસના ખેતર છે। અહીંયા પશુપાલનો પોતાના પશુઓ લઈને ચારતા હોય છે અને માણસોને આવવા જવાનો રસ્તો પણ છે, તો આપણે એને સુરક્ષિત રીતે અહીંયાથી કાઢીશું। સારી એવી જગ્યામાં એમને આપણે આઝાદ કરીશું, તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, કારણ કે આપણી જિંદગીમાં પહેલીવાર એક સાથે 3 રસલ વાઇપર રેસ્ક્યુ કરવામાં માટે આપણને બોલાવવામાં આવ્યા છે, કારણ કે રસલ વાઇપરમાં હિમોટોક્સિન નામનું ઝેર જેવું ઘાતક આવે છે કે જ્યાં માણસને બાઇટ કરે ત્યાંથી જ પોતાને ગેંગ્રીન ઉપડી જાય છે, એટલે કે સડો પડવા મળે છે, અને જો તાત્કાલિક સારવાર ના મળે તો આપણે આંગને કાપવું પણ પડે છે। ત્રણેય રસલ વાઇપરને બહુ ધ્યાનપૂર્વક આપણે એમને રેસ્ક્યુ કરીશું। અહીંયા ખાડામાં રસલ વાઇપર દેખાયેલો હતો, એક રસલ વાઇપર આગળ છે, 2 આ બાજુ છે, અલગ અલગ જગ્યાએ 3 જોવામાં મળ્યા હતા। તો આપણે પૂરતી કોશિશ કરીશું કે જ્યાં એ લોકોએ જોયા છે ત્યાં આપણે કાઢવાની કોશિશ કરીએ, કારણ કે આ જગ્યા એવી છે કે અહીંયા બહુ ઝાઝી મહેનત કરવી પડશે ત્યારે મળશે। આ સાપ એનો કલર પણ જ્યાં ખડ ઘાસ દેખાય છે એવા કલરનો હોય, એટલે તાત્કાલિક દેખવામાં પણ રસલ વાઇપર છે। આ લગભગ શું કહેવાય, બહુ આમાં અંદર હ્યુમોટોક્સિન નામનું ઝેર હોય। હોમિયોટેક્સિન નામનું ઝેર છે ને ભાઈ, બહુ ખતરનાક આવે। આમ જો દાંત મારે, એના દાંત આના કોબરાના દાંત કરતા આના દાંત મોટા હોય। ઓલી થેલી લઈ લે ભાઈ, એ થેલી છે ને કાકા, ઓલામાં પોરવી દો આમ, એને આવડશે ને? બસ એમ નહીં, એક છે ને, આ લઈ લો, હા હા, કાઢી નાખો। રસલ વાઇપર કહેવાય એને, અને આપણે કહેવાય મરાઠીમાં કોનસ કહે, આપણે એને શીતળ કહીએ, અને અજગરમાં નામ આ પેટર્નમાં અફેર હોય, તો આ દેખતે કે નહીં હાથીવાળી કરી કે સીધી ચડાવી, ઊંધી ચડાવી ને, કાંઈ વાંધો નહીં, ભલે તમ તારે। અને દાંત છે ને બહુ મોટા હોય, ન ચડે તો ઘરે કાઢી નાખો, આપણે આના હાથમાં ડાયરેક્ટ પેક કરી દઈએ એક વખત એને। હા, નજીક રહે તમ તાર। આ સાપ પોતાના દાંત એટલા મોટા આવે ને ભાઈ, કે પોતાનું જડબું સીરીને પાછળ આપણે શું કહેવાય, દાંત પોતાના બારે હોતે કાઢી શકે। મોટામાં બિચારાને લોહી નીકળી ગયું, હાથે હાથે કવડી કવડી પોતાનું સોડાવા હાટું થઈ। આપણે યુટ્યુબમાં તમને હું હશે જ, આપણે તો જોઈશ ને। લાવ ઓલી થેલીમાં આને પેક કરીને બીજો ગોતી, ઓલો પેક કરવો છે તે હવે આપણે ફોટો પાડો, હવે આને એકને પેક કરીને બીજો ગોત્યો, એકરે 3 છે તો પછી મૂકી દે। કાંઈ વાંધો, આને ઘડીક ચેક કરી દેજે, આમાં એક બીજો નાખો જોઈશે હજી, સિટી મારે તો એક વાંય ખોલી છે।
મિત્રો એક રસલ વાઇપર આપણે પેક કરી દીધો છે. હવે બીજો રસલ વાઇપર અહીંયા પથ્થરમાં દેખાઈ રહ્યો છે, એનું મોઢું સામું દેખાઈ રહ્યું છે અહીંયા છે. તો આપણે આ બીજા રસલ વાઇપરને પણ કાઢીશું બહાર અને એમને પણ સુરક્ષિત રીતે આપણે પેક કરીશું, કારણ કે પથ્થર બહુ છે, પથ્થરની અંદર જતો રહ્યો છે તો એમને કાઢવામાં થોડીક મુશ્કેલી થઈ રહી છે. પહેલાં હું એને ચીપિયાથી પકડી લઈશ જેથી કરીને પથ્થર આરામથી આપણે ઉંચકી શકીએ, કારણ કે જો અંદર જતો રહેશે તો પછી હાથમાં નહીં આવે પાછો. પથ્થર બહુ ઝાઝા છે, નાના મોટા. તો આપણે કોશિશ એવી કરીશું કે એને પહેલાં ડાયરેક્ટ ચીપિયાથી પહેલાં આપણે એને પકડી લઈશું, પછી એને આરામથી પથ્થર સાફ કરીને એને બહાર કાઢશું. આવી એક બીજો રસલ વાઇપર તો અહીંયા જ છે, મળી ગયો છે. તો એના પથ્થરા હટાવીને આપણે એને સુરક્ષિત રીતે બહાર કાઢશું. આપણે એને પથ્થર બહુ ઝાઝા હોવાના કારણે રસલ વાઇપર અંદર જતો રહે છે. જગ્યા બહુ ઝાઝી અંદર છે, પથ્થરમાં તો જગ્યા હોય જ છે, એટલે માટે આપણે મોટા પથ્થરને ઉચકાવીશું. કદાચ એને નીચે આવશે તો નીકળી જાય છે. અને પથ્થર પણ બહુ મોટો છે. અહીંયા આ લોકોના ભેંસો, ગાયો, બળદ અહીંયા ચરતા હોય છે અને પોતે પણ અહીંયા કપાસ વીણવાનું કામકાજ કરી રહ્યા હોય છે. એટલે આપણે આ સાપને પણ તકલીફ ના પડે એ રીતે કાઢવાની કોશિશ કરીશું, કારણ કે 3માંથી જે તો 2 તો બતાવ્યા છે. ત્રીજો રસલ વાઇપર પણ અહીંયા જ છે. 3 રસલ વાઇપર એક સાથે અહીંયા છે, 2 રસલ વાઇપર અહીંયા એક સાથે છે. હા, ત્રીજા રસલ વાઇપરનું મોઢું પણ અહીંયા દેખાય છે. હા, તો આપણે એનું પણ પહેલાં પકડવાની કોશિશ કરીશું. એકને ચીપિયામાં લઈ લીધું, બીજાને આપણે હાથેથી પકડીને બહાર કાઢીશું સાવધાનીપૂર્વક, કારણ કે આવામાં હાદસા થવાની બહુ સંભાવના રહે છે, કારણ કે એક સાથે 2 છે. આપ જોઈ શકો છો, 2 એક સાથે રસલ વાઇપર. જો 2 એક થેલી નાખ દેવું. હા ભૈયા જશે તો આગળ બધું થઈ જાય. 2 થેલી છે, એક ઓલામ પૂરી નાનો છે. ઉપર તો અહીંયા રહેવા દે ને. 2 આટી વાળી ગયા હું પેલા વાળી આટી ક્યાં ઓલા અહીંયા બારો રખડાવે. આનો પૂછડો અંદર છે. ઓલાને માથે જ છે, એ ઓલાની માથે છે, આની માથે. હા ભાઈ સાફ દેખાય એવું કરવું છે. ક્યાં પૂછડો ભરાય સમજો ભાઈ. આનામાં કંઈ દઈ પૂછતી નથી. મોઢું આગળ છે ને બહુ આગળ ન પકડાય કાંઈ. આ બીજો એક વાત ત્રીજો અંદર છે એ બતાય. ત્રીજો કાકા ઓલા કરી એક ચાલવી પડી છે. મુક્ત નહીં ને હવે ત્રણ દિવસ બળા ના હમણાં આમથી આમથી સૂર્યપ્રકાશ સામો સૂર્યપ્રકાશ આ છે ઇન્ડિયન રસલ વાઇપર કહેવાય. આને આપણે ગુજરાતીમાં શીતળ કહીએ, હિન્દીમાં ફોનસ કહેવાય, મરાઠીમાં ફોનસ કહેવાય. અત્યારે બહુ નથી થતા. અત્યારે મીટિંગનો ટાઈમ છે એટલે તમને કહો નીકળી જાય બે 3 ટનમાં જોવા મળે તમને. એટલે આ સાપને હવે અત્યારે સુરક્ષિત રીતે આપણે રેસ્ક્યુ કરી લીધા છે. એને આપણે આરામથી થેલીમાં પેક કરીને એને બહુ દૂર એ સારી જગ્યાએ મૂક્યું જાય, ફરીથી પોતાના પુનર્વાસ માટે બીજી વખત આરામથી રહીએ કે. અને અહીંયા વાડીમાં પકડવાનું કારણ એવું હતું કે અહીંયા ભાઈ વન્ય પ્રાણીઓ કરતાં પોતાના પશુઓને એવું ચરણ એવું વધારે રહેતું, એટલા માટે. તો આ સાપને આપણે આરામથી પેક કરી દઈએ છીએ. 3 હતા એમાંથી આપણે 3 રેસ્ક્યુ કરી લીધા છે. આપણે હવે એકાકે કાઢી નાખો એની જ છે. એની માટે આપણે શું કહેવાય ઘડીક રાખો ને 1 મિનિટ ઠાકો રાખો. આ જ આવે તો નાનચામાં ડાયરેક્ટ કૂસો કરીને નાખી દે. ઉપર તો રહેવા જેવું લાગે જાવ જ આખો સીપ્યો અંદર જવા દે છે. આખો સીપ્યો અંદર જવા દે. હવે
મૂકજો કાકા તમે મૂકજો હવે તોય મૂક્યું કાઢલે શીખ્યો ક્યાંય નહીં નામ પાડો વાને ઓલી ચલીમ નાખો છે કે આમાં નાખો તમને ખબર આમાં જ નાખીએ હાલ પેલું મારે હરિયો લાવી તો મેલ ફિમેલ બચાવ્યો બધું નાખ દે એટલે પછી નું હાલે ને હાલે તો ખરાબ ને એમ નહીં આમ બહાર નીકળવાનું પછી ખરી હા એમ હા હવે એને મૂકી જતું આ તો બહાર નીકળવાની કોશિશ કરી છે આને તો મોટું બધું હમણાં વાડી વિસ્તારમાંથી 3 ઇન્ડિયન રસલ સ્વાઈપર આપણે રેસ્ક્યુ કરેલા છે આ ત્રણેય ઇન્ડિયન રસલ વાઇપરને એક સાથે આપણે અહીંયા રિલીઝ કરીશું એકદમ ફોરેસ્ટ એરિયો છે એટલે આરામથી પોતાના પુનર્વાસ માટે બીજી વખત અહીંયા રહી શકશે એમાં એક ફિમેલ ને 2 મેલ છે રસલ વાઇપર અત્યારે નીકળવા માટે ઉતાવળા જ થઈ રહ્યા એક તો અત્યારે 2 હજી આ થેલીમાં છે એક સાથે 2 નીકળ્યા છે બીજો પણ જતો રહ્યો પાછો થેલીમાં આવે જોઈએ છે ને આ બાજુ